ધ્રુવભાઈ મને કહેતા હતા કોમેડી કરવાના છો તમે. મેં કીધું કેમ એવું કેમ લાગ્યું? મને કે તમારું મોઢું જોતા એવું લાગે કોમેડી કરવાના હોય ને એવું. પછી જ એવું નામ હસમુખ છે, હસમુખ પરમાર. પ્રોફેશનલી સ્પોકન ઇંગ્લિશ ટ્રેનર છું. અત્યારે હું 2 ગઝલ રજૂ કરીશ. એક મેં છેલ્લી ગઝલ 2009માં લખી હતી અને ત્યાર પછી એક પણ ગઝલ મેં લખી નથી. 2009માં છેલ્લી ગઝલ લખી હતી, ત્યાર પછી એક પણ ગઝલ નથી લખી. અને ઇન્સ્ટાગ્રામમાં મેં ઓ જીવનની એડ જોઈ ત્યારે રજીસ્ટ્રેશન કરાવીને પહેલા ઓડિયન્સ તરીકે નામ નોંધાવ્યું. પછી ઓડિયન્સમાં મારા મિત્રને લઈ લીધા અને મેં કીધું ચાન્સ મળ્યો છે તો એક ગઝલ હું પણ વક્તા તરીકે આપી દઉં. પછી પહેલા રજીસ્ટ્રેશન કરાવ્યું અને પછી મેં ગઝલ લખી છે. એટલે 3 તારીખે ગઝલ લખેલી છે અને એટલા બધા બીજી શેડ્યુલમાંથી લખી છે કે એનું કોઈ સીમા જ નથી. પણ છતાં પ્રયત્નો કરીશ કે 2009માં જે ગઝલ લખી હતી પહેલા એ બોલીશ. ત્યારે મારે તાજો લવ હતો. જોકે એની સાથે જ મેરેજ થઈ ગયા છે એટલે મેં ઊંચો હાથ પહેલા કર્યો હતો. લવાઈ કર્યો છે ને મેરેજ કર્યા છે ને એની સાથે જ કર્યા છે. ઓકે, સો 2009માં જે છેલ્લી ગઝલ મેં લખી ત્યાર પછી ક્યારેય લખી નથી. એ ગઝલ હું તમને બોલું છું. ત્યારે અંદર પ્રેમ પણ હતો, બરોબર? જોકે અત્યારે પ્રેમ છે. વી આર લવિંગ ટુગેધર વેરી મચ, રાઈટ? તમે છો મંજિલ એના શબ્દો છે. તમે છો મંજિલ ઓ શહેજાદી, તમારી રાહનો હું રાહદારી. તમે છો મંજિલ ઓ શહેજાદી, તમારી રાહનો હું રાહદારી. સપનામાં આવી સ્મિત કરો છો. એકચ્યુઅલી સ્મિત મેં એનું નામ પાડ્યું હતું. અહીંયા કોઈક ભાઈ સ્મિત આવ્યા હતા ને? હા, સ્મિતભાઈ, પેલી 3 ઋતુ વાળી વાર્તા વાળા ભાઈ. ઓકે, સ્મિત મેં એટલા માટે એનું નામ પાડ્યું હતું કેમ કે ફર્સ્ટ ટાઈમ એને મળ્યો એટલે તમે કહીને બોલાવતા, બરોબર? પછી કાંઈ બેન તો કહેવાય ને ગમતા હોય તો, અને નામથી બોલાવ્યો તો ઇન્સલ્ટ થાય. પછી મારું નામ હસમુખ છે ને હસમુખનો પર્યાય સ્મિત થાય ને એટલા માટે મેં એને સ્મિત કીધું. મેં કીધું તમને સ્મિત કહીશ તો ગમશે. અને હજી મારા મોબાઈલમાં સ્મિત તરીકે જ એના નંબર સેવ છે. ઓકે, સપનામાં આવી સ્મિત કરો છો, દિલમાં રહીને પ્રીત કરો છો. લો આ કટારી દિલમાં ઉતારી, ઘાયલ બનો તમે દિલને હારી. મળી છે તમોને જવાની દીવાની, પ્રેમથી જીવો આ જિંદગાની. જીવવું છે મારે બાહોમાં તમારી, સમાવી લો મુજને આંખોમાં તમારી. આંગણે મારા તમે આજ આવો, ઘરને મારા પણ મહેકાવો. વર્ષોથી જોઉં છું વાટ તમારી, દુલ્હન બની આજ આવો ને મારી. આ 2009માં લખેલી હતી અને ઓલરેડી એ કદાચ મારું વિઝ્યુલાઇઝેશન હતું, સ્ટ્રોંગલી વિઝ્યુલાઇઝેશન હતું અને દુલ્હન બની ગઈ. 2009માં આ ગઝલ લખી હતી ને 2010માં મારા મેરેજ થઈ ગયા હતા. હવે આ જે ગઝલ બનાવી છે એ જે વર્ષોથી મેં લખવાનું બંધ કરી દીધું હતું, લગભગ 14 વર્ષ થઈ ગયા, રાઈટ? લાઈન ચેન્જ થઈ ગઈ એટલે શેર શાયરી ગઝલમાંથી આર્ટિકલ મોટિવેશનલ બધી વસ્તુ લખવા માંડ્યો હતો. પણ મને એમ થયું કે અંદર હજી એક શાયર જીવે છે તો પછી બનાવી નાખું. હવે મેં એક કલમ છે ને એને સંદર્ભમાં લખેલી છે. મેં મારી પ્રેયસી કલમને બનાવી છે અને જે શબ્દો છે કલમ માટે છે, કોઈ છોકરી માટે નથી. ખાસ નોંધ લેવી. વર્ષોથી બંધ હતી અચાનક શરૂ એ કલમ થઈ ગઈ. વર્ષોથી બંધ હતી અચાનક શરૂ એ કલમ થઈ ગઈ. ભીતરમાં સુકાયેલી શાહી પણ આજ નમ થઈ ગઈ. વર્ષો વીતી ગયા વિખૂટા પડ્યા એના, વર્ષો વીતી ગયા વિખૂટા પડ્યા એના, અને રસ્તામાં ઓચિંતી ફરી મુલાકાત થઈ ગઈ. કલમની સાથની વાત છે. સાવ સુકાઈ ગયેલી આંખો એકબીજાની, જાણે કે અષાઢ શ્રાવણની હેલી થઈ ગઈ. સાવ સુકાયેલી આંખો એકબીજાની, જાણે કે અષાઢ શ્રાવણની હેલી થઈ ગઈ. શૂન્ય થયેલું આ હૃદય મારું ધબકતું થયું. શૂન્ય થયેલું આ હૃદય મારું ધબકતું થયું, જાણે કે આખા રણમાં હરિયાળી થઈ ગઈ. 2 ગઝલ વચ્ચે વર્ષોના વર્ષો વીતી ગયા. 14 વર્ષનો વનવાસ હતો 2 ગઝલ વચ્ચે. 2 ગઝલ વચ્ચે વર્ષોના વર્ષો વીતી ગયા. ફરીથી એ જ સ્મિત સાથે ગઝલ થઈ ગઈ. વર્ષોથી બંધ હતી અચાનક શરૂ એ કલમ થઈ ગઈ. ભીતરમાં સુકાયેલી શાય પણ આજ નમ થઈ ગઈ. થેન્ક યુ વેરી મચ ફોર